હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. આ છે અમારા ભરૂચની જીએનએફસીની સવાર. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની. ખિસકોલીઓ મકાઈ ખાય છે. અંદર આખું જંગલ જ છે, જો તમે જોઈ શકો છો. આ છે પાણી પ્લાન્ટ. એકદમ કુદરતી નજારો છે. વોકિંગ એરિયા પણ એટલો છે. અમારે વોકિંગ કરવાની જગ્યા બેસ્ટ એટલે જીએનએફસી. અંદર સ્કૂલ છે, મંદિર છે, સ્પોર્ટ ગ્રાઉન્ડ છે, શોપિંગ મોલ છે, બધું જ અંદર છે. જો અહીંયા મોર પણ છે. પક્ષીઓનો કલબલાટ છે. મંદિર પાસે જીમ પણ મૂકેલું છે, ઓપન જીમ છે. આ બધા ક્વાર્ટર છે. અહીંયા જોબ કરતા હોય એને રહેવા માટેના ક્વાર્ટર આપે. જો કુદરતી નજારો. કુદરતી નજારો તમે જોઈ શકો છો. આ છે છોકરાઓનું ક્રિકેટ રમવા માટેનું ગ્રાઉન્ડ. એકદમ શાંતિવાળું સ્થળ એટલે જીએનએફસી. આ છે શોપિંગ મોલ. અને આ છે જીએનએફસી નર્મદા વિદ્યાલય સ્કૂલ છે. જુનિયર કેજીથી 12 સ્ટાન્ડર્ડ સુધીની. કોમર્સ એન્ડ સાયન્સ. જો લોકો સાયકલ ચલાવતા ચલાવતા જાય છે. હા, સાયકલ વધારે ચલાવે લોકો.
આ બધા ક્વાર્ટર છે. અહીંયા બધા એક્સરસાઇઝ કરતા હોય ગાર્ડનમાં. એકદમ શાંત વાતાવરણ હે ને મામી, એકદમ શાંત. હે મજા જ આવે. આવ્યા હોય ને થોડીક વાર બેઠા હોય ને તો આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય શાંત વાતાવરણમાં. આ છે કંપનીની બસ જે તેડવાને મૂકવા માટે અંદર મૂકેલી હોય છે. આ છે છોકરાઓનો પ્લેસ, બાળકોને રમવા માટે. જો પેલા દાદા કેવડી એજના છે, આંટી મામી સ્કેટિંગ ચલાવે છે. હા, રોડ ઉપર. આ છે મંદિર, જન વિકાસ મંદિર. અહીંયા ઢેલ છે, વા મોર હતા બધાય. અહીંયા બધી ઢેલો છે. ભરૂચમાં ગ્રીનરી વધારે પડતા ઝાડવા. ફરતું આખું જંગલ છે ને એની વચ્ચે ક્વાર્ટરો મૂકેલા છે, બનાવ્યા છે ક્વાર્ટરો. આ કંપનીની બસ છે જે અંદરના લોકોને જે જોબ કરતા હોય એને તેડવા મૂકવા માટેની. ભરૂચ આખામાં ગ્રીનરી વધારે. આ છે ઓપન જીમ. લોકો ખુલ્લા ગાર્ડનમાં એક્સરસાઇઝ કરે છે.
આ છે હોસ્પિટલ. ટૂંકમાં જે જીએનએફસીમાં રહેતા હોય ને મામી, એને કંઈ બહાર ના નીકળવું પડે, બધું અંદર ને અંદર જ. હા, જો અહીંયા ગાર્ડનમાં લપસણી બધું જ મૂકેલું, હિંચકા. આ બેસવા માટે. આવો કંઈક છે ભરૂચનો સવારનો નજારો. ચાલો અમે જઈ રહ્યા છીએ ગોલો ખાવા. મિત્રો તમે પણ ગોલો ખાવા આવી જાઓ. ક્યાં જવાના રાજ? કઈ સાઈડ જવાના ગોલો ખાવા? તકદીર રાઈસ ડીશ. અમારા જોજાભાઈ જુઓ, જોજાભાઈને ચડવું છે એની જગ્યાએ. જોને જવું છે એની જગ્યાએ, આ એની ફિક્સ જગ્યા છે. નીચે ઉતરવાનું થાય છે તો પણ એની જગ્યાએ જ જેને પગ રાખવા છે. ચલો જોજો, જોજો, ચાલો ટાટા ટાટા, ચાલો ચલો જાઉં છું, ચલો ટાટા. ચલો ટાટા, જોજો ટાટા. લાવે ને રાજ આવા દે. જો અમારા ભરૂચનો નજારો કંઈક આવો છે. હે અચ્છા, તાર ડેડી આવી ગયા તો ઓળખતું. જો આ છે તકદીર ગોલા. આટલો ટ્રાફિક છે. જે બહુ નથી. કયો ઓર્ડર કર્યો છે? તકદીર સ્પેશિયલ. તકદીર સ્પેશિયલ. અમારો ફિક્સ ભાઈ બાંધેલા છે ગોલા માટે. અમારા જોજો જો અહીંયા બેસી ગયો છે ગોલા ખાવા માટે. જોજો આજે ઓછી ટ્રાફિક છે, નહીં તો વધારે ટ્રાફિક હોય. અને અમારા તકદીર ગોલા બહુ સારા આવે છે. ચાલો સિંગ ખાવા. એક છે તકદીર ગોલા, એક છે બર્ગર કા ઠેકા અને એક છે નેચરલ આઈસ્ક્રીમ. ત્રણેયની વસ્તુ જોરદાર આવે છે. જો આપણા ગોલા આવી ગયા છે, રાજ લઈને આવે છે.
તો બધા ગોલાની રમઝટ બોલાવે છે. ચલો અમારે ગોલા ખવાઈ ગયા છે ને હવે અમે જાય છીએ અમારી ગાડી સાઈડ. ગાડી આવી ગઈ છે. અને હવે જઈએ ઘરે. જોજો એની જગ્યાએ બેસી ગયો છે. એની ફિક્સ જગ્યા છે જોજોની. એ ગયો આગળ ઈ જોતો જ આવશે. કેટલો ઇન્ટરેસ્ટ છે ને આગળ જોવામાં. એને શું દેખાતું હશે એમાં એને હું સમજ એમ નહીં હું સમજતો હશે. રસ્તો જોવે ઘરે જવાનું પેલી વાર આપણે જેવું હોય ના ના આવતો જ હોય જોડે. હર વખત જોડે હોય. ભાઈ સીટ બેલ્ટ બાંધો ને. ચલો નીચે બેસ જા. જોજો જોજો નીચે બેસી જા. નહીં જ બેસે. ક્યાં બોલું ચલો જોજો બાય બાય. આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ બોલ દે જોજો. જય શ્રી કૃષ્ણ કર દે. જોજો એટલો જોવામાં તલ્લીન છે ને ઈ. નીંદર કરતા છે કે કરતા કરે. ચલો તો આપણો બ્લોગને એન્ડ કરીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ પાછા નવા બ્લોગ સાથે.